શૂટિંગમાં જો કંઈક આવું મંડપનું ને એવું ડેકોરેશન કરવા દાદા દીકરીને તૈયાર કરે છે. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ ને આવી ગયા છીએ શૂટિંગમાં. અને શૂટિંગમાં જો કંઈક આવું મંડપનું ને એવું ડેકોરેશન કરવા દીકરીને તૈયાર કરે છે. જો ઈ સુંદડી કરતા લીલી સુંદડી નાખ્યો તો મસ્ત લાગે. લીલી નાખો. હાડી કઈ હાડી છે? હા આ વેલા કેમ આ હેઠા બે ગયા જમવા? હા વાંધો ને. હા એ બટા દીકરા લાલા કેમ બેઠો બેઠો? હા અહીંયા રહી. આ વાત દે ને તું લઈને ના એવો ભાઈ મને પેટમાં દુખાવેલું વિપુલભાઈ શાવણ સગન આ બધા રિએક્શન કરતા નથી યાર. હકીકતે રાઇટરની 50% ભૂલ છે હું માનું છું, પણ 50% એક્ટરની ભૂલ છે કે નહીં? પણ આપણે વિપુલભાઈ પતિકા લા અહીંયા આ તતડિયું છે. આ ઓલું છે કાક રોજડા પગાડવાનું. જો કેવો અવાજ આવે. આને શોર્ટ લગાડવાનો આનો. આનો વારો હવે. પતિકા ભાગવાન મેળો. હવે મારી હાથમાં જાદુ છડી આવી ગઈ. ચાલુ બીવે છે આમ. જો કરી વનન કરીશ. કેવું થાય? જો કાશમાં જોજો તમે. જો જોયું? પતિ કોઈ વહી ગયો. તમે જે કટકા બધા જોયા ને એ બધા પહેલા શૂટિંગના છે. આ બધા શોર્ટ મૂવી છે ને બની ગયેલા છે. અને મને મારું માઇન્ડ એમ કહે છે કે શોર્ટ મૂવી બની જાય ને એટલે રિલીઝ થઈ જાય ને પછી આપણે જે આ શૂટિંગ ટાઈમનું આ તે વગેરે વગેરે છે ને પછી રિલીઝ કરીએ ને તો વધારે મજા આવે. મારા માઇન્ડ પ્રમાણે, બીજાની મને નથી ખબર. પણ બટ હા અત્યારે છે ને પહેલાંનો આ કટકા મારી પાસે થોડાક પડ્યા હતા ને તમે લાવો તમારી સાથે થોડાક રજૂ કરી દો. કારણ કે હવે મારે છે ને કન્ટિન્યુ તમારી સાથે બન્યું રહેવું છે એટલા માટે. તો કાંઈ વાંધો નહીં. જો કટકા બધા કેવા લાગ્યા, દાદાનો ગેટઅપ કેવો હતો મારો, મારી દીકરીના પાત્રમાં એટલે કે મારા હિરલબેન હતા જેનું સાચું નામ અસ્મિતાબેન છે, મારા બેન જેવા છે. અરે બેન જેવાની મારી બેન જ છે નાની. હા અમે બધા શૂટિંગ કરીએ છીએ. ત્યારબાદ કેવલની કાકી હિરલની બેનપણી બની હતી અને હું દાદાના રોલમાં હતો. નિલેશભાઈ ભાઈના રોલમાં હતા અને વિપુલભાઈ વેલા બન્યા હતા. પરવીનભાઈ ચંદનબેન એ બધા મમ્મી પપ્પા બન્યા હતા. એવું બધું ઘણું બધું એમાં શોર્ટ મૂવીની અંદર તમે બધા જોયું હશે. ત્યારબાદ સાંજે શૂટિંગ કર્યા બાદ સાંજે અમારા વિપુલભાઈ દાંત કાઢીને ગોટો વળી ગયા. એક નાનકડી વાત હતી, વાતમાં કાંઈ નહોતું, પણ એ વાતમાં ગોટો વળી ગયા દાંત કાઢવામાં. બોલો, વાતમાં નહીં, દાંત કાઢવામાં ગોટો વળી ગયા.
એક વાત એ નાની એવો જોક્સ યાદ આવી ગયો ને તે ગોટો વળી ગયા રાતે 1:30 વાગે બોલો. એ કટકો મેં ઉતારી લીધો તો એ લોકોને ખબર નહોતી એમ, જો કે ખબર હતી થોડી ઘણી, પણ એને એનું ધ્યાન દાંત કાઢવામાં હતું એમ, બીજું કાંઈ નહીં. અને હા, બીજું વાત એ કે હમણાંથી ઘણા સમયથી જ્યારથી હું શોર્ટ મૂવીમાં બનાવું છું, જ્યારથી અમે શોર્ટ મૂવીની અંદર કામ કરીએ છીએ ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર, ત્યારથી વધારે પૂરતા ફેમિલી વ્લોગ મારા ઓછા થઈ ગયા છે અને શૂટિંગના મારા ઝાઝા વ્લોગ હોય છે. અને શૂટિંગમાં જવાનું કારણ હોય એટલા માટે ફેમિલી વ્લોગ બનતા નથી. તો મારે આજે તમારી પાસેથી એક નાનકડી એવી રાય લેવી હતી કે નાનકડી સલાહ લેવી હતી અને એક નાનકડો પ્રશ્ન પૂછવો હતો કે તમને મારા ફેમિલી વ્લોગ ગમે છે કે શૂટિંગના વ્લોગ ગમે છે? તો જરી કોમેન્ટ કરી દેજો. અને જો બે વ્લોગ ગમતા હોય તો ડેઈલી તો કન્ટેન્ટ ચાલુ જ છે આપણું, બરાબર ને? હા, અને તમે બધાની નાનકડી કોમેન્ટ કરજો તો આપણે અડદિયો પણ બનાવવાનો છે, ઘરે વાતું હાલે છે ઝીણી ઝીણી કે અડદિયો બનાવવાનો છે, તો અડદિયો બનાવી નાખશો એટલે એ નાનકડી એવી આજે કોમેન્ટ કરી દેજો. અને બધું શોર્ટ મૂવીની અંદર તમે જોઈ આવજો કે એવું પાત્ર છે અમારા બધાનું, ઘણું બધું સમજવા જેવું છે કે દીકરીને સાસરીએ વળાવતી તાણે કે આપણે કેવા સંસ્કાર દેવા જોઈએ. જો કે આપણે સંસ્કાર તો દેતા જ હોઈએ છીએ દીકરીને, પરંતુ ક્યારેક નાની નાની ભૂલના કારણે, પિયરિયાવાળાને નાની ભૂલને કારણે દીકરીને સાસરીમાં રહેવું કઠિન પડી જાય છે. અને ક્યારેક સાસરિયાવાળા પક્ષ તરફથી નાની ભૂલના કારણે દીકરીને જીવવું મુશ્કેલ થઈ જાય છે. એવા ઘણા બધા શોર્ટ મૂવી અમે બનાવેલા છે કે દીકરીને સાસરીએ વળાવી ત્યારે આપણે કેવા સંસ્કાર આપવા જોઈએ, દીકરી સાસરીએ જાય ત્યારે એને સાસરીની અંદર કઈ રીતે રહેવું. ઘણા બધા ધાર્મિક મૂવી પણ બનાવ્યા છે અમે, માતાજીના ઉપર બનાવ્યું છે. હમણાં જ થોડા દિવસ પહેલાં રાંદલમાંનું શોર્ટ મૂવીનું શૂટિંગ કર્યું છે. એ તો જો કે તમને સસ્પેન્ડ રાખવાનું હતું પણ મેં કહી દીધું, કાંઈ વાંધો નહીં. રાંદલમાંનું શોર્ટ મૂવી બનાવ્યું છે, એનો વ્લોગ પણ પછી આવશે, આ રવિવારે મુકાય છે ને અપલોડ થઈ જાય ને પછી એનું અમે કયું ગેટઅપ પહેર્યું તેમાં મારો રોલ કેવો હતો, રાંદલમાં આ વખતે કોણ બન્યું હતું એમ. કેમ કે કેવલની કાકી રાંદલમાં નથી બની, નકર માતાજીનું પાત્ર છે ને મોસ્ટ ઓફલી એને લેવાનું હોય છે, એટલે રાંદલમાંનું પાત્ર છે ને આ વખતે એને નથી લીધું. કોણ બન્યું હતું એ આજે સસ્પેન્ડ રાખવાનું છે અને ઘણા બધા પાત્ર સસ્પેન્ડ રાખવાના છે. હું અત્યારથી તમને કહી દઉં કે મેં આ કર્યું હતું, ઓલું કર્યું હતું, પેલું કર્યું હતું, તો મૂવી જોવાની મજા આવે નહીં. થોડુંક સસ્પેન્ડ હોય ને તો વધારે મજા આવે, રેડી ને? સરપ્રાઈઝ મળે કે વાહ આ આમ થયું તેમ. અને હા, એક બીજી નાનકડી સલાહ લેવાની હતી, કારણ કે તમે મારી ફેમિલી જ છો. બીજી એક સલાહ એ લેવાની હતી કે ભાઈ હવે શોર્ટ મૂવી અમે કેના આધારિત ઉપર બનાવીએ, કે તમારે કેવું જોવું છે, કેવું તમને જોવું ગમે છે. અને કોમેન્ટ એવી કરજો કે ફેમિલી બેકગ્રાઉન્ડમાં તમે બધા સાથે જોઈને મૂવી જોઈ શકો એવી, બરાબર ને? હું કહેવા શું માગું છું તમે સમજી ગયા ને? કે ભાઈ આપણે ભાઈ બહેન, મમ્મી પપ્પા, બાપ દીકરી એ બધાય સાથે બેસીને અમારું શોર્ટ મૂવી જોઈ શકે ને એવું આપણે મૂવી બનાવવાના છીએ. જો કે અમે એવા જ મૂવી બનાવીએ છીએ અને એવા જ અમારે શોર્ટ મૂવી બનાવવાના છે, અમારું ધ્યેય એ જ છે. જો કે ઘણું બધું આપણે મૂવી બધા જોતા જ હોય છે પણ વગર આપણે એમાં પડવું નથી, પણ બટ આપણે શું કરવું છે એના ઉપર આપણે ધ્યાન રાખવાનું, એના ઉપર આપણે ફોકસ કરવાનું છે, બરાબર ને? તો કાંઈ વાંધો નહીં. હવે જાજી વાતોને મારી ભાષામાં કહી દઉં કે ગાડા ભરાય. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.